हाय फ्रेंड्स, हूँ प्रवीण हड़िया नीलकंठ विद्यापीठ यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। काले આપણે લેક્ચરમાં ફળ વિશે જે છે અભ્યાસ કર્યો હતો। આજે આપણે બીજ વિશે જે છે એ અભ્યાસ કરવાનો છે। તો બીજ જે છે એકદળી અને દ્વિદળી બંને વનસ્પતિમાં બીજના બીજપત્રના આધારે જે છે એ બે પ્રકાર પડે, એકદળી અને દ્વિદળી। તો આજે આપણે ટોપિકનું નામ છે બીજ। बीज विषय जैसे આપણે આજે અભ્યાસ કરવાનો છે। તો આગળ જોઈએ કે ભાઈ બીજ, પહેલા તો બીજ જે છે એનું નિર્માણ ક્યાંથી થાય, બીજ જે છે એનું નિર્માણ ક્યાંથી થાય। તો આપણને ખબર છે કે ભાઈ ફલન બાદ અંડકો જે છે એમાં પરિણમે છે બીજમાં। તો આપણે જોયું કે ભાઈ એક પુષ્પની આકૃતિ ડ્રો કરીને આપણે જોઈએ કે સ્ત્રી કેસર વાળો જે ભાગ છે, નીચે ફૂલેલો ભાગ ડાયરેક્ટ અહીંયા દર્શાવી દઉં છું, નીચે ફૂલેલો ભાગ, એ ફૂલેલા ભાગને આપણે નામ આપ્યું હતું બીજાશય। એ બીજાશયની અંદર આવેલા એક અથવા એક કરતા વધારે હોય અંડકો, આને આપણે નામ આપ્યું હતું અંડકો। આ અંડકો જે છે ફલન બાદ, આ અંડકો જે છે ફલન બાદ બીજમાં રૂપાંતરણ પામે છે, એમાં રૂપાંતરણ પામે છે બીજમાં। તો કઈ રીતે અંડકોની આપણે જે રચના જોઈ, આપણે 12th માં જે છે 12મામાં આગળ ડિટેલમાં જે છે ભણવામાં આવશે, અથવા તો ત્રીજા ચેપ્ટરમાં વનસ્પતિ સૃષ્ટિમાં જે છે પણ ભણવામાં આવશે। દાખલા તરીકે આપણે અહીંયા અંડકોની જે છે એ સામાન્ય આકૃતિ ડ્રો કરું ખાલી સમજવા માટે। તો ઉપર જે છે એ 3 કોષો, એ 3 કોષોનું નામ છે પ્રતિધ્રુવીય કોષો। વચ્ચે એક કોષ પણ કોષ કેન્દ્ર ધરાવે 2, એટલે એ કોષ જે છે એ કયા સ્વરૂપે કેટલા કોષ કેન્દ્ર ધરાવે 2, તો n નીચે 2 હોય કયા કોષો, તો નીચે જે છે એ સહાયક કોષો। ત્યાર પછી એક આવેલો હોય અંડકોષ n સ્વરૂપે। હવે આ n+n આ કોષને નામ આપ્યું દ્વિકોષ કેન્દ્રીય કોષ, આ કોષને જે છે નામ આપ્યું દ્વિકોષ કેન્દ્રીય કોષ। કેવો છે આ 2n સ્વરૂપે છે, કોષ એક છે પણ કોષ કેન્દ્ર 2 ધરાવે છે। આ જે દર્શાવેલો છે એ છે અંડકોષ એકકીય n સ્વરૂપે। હવે જ્યાં નરજન્યુ, એક નરજન્યુ 2n સાથે જોડાશે, એક નરજન્યુ જે છે એ n સાથે જોડાશે, એટલે આ બનશે 2n, આ બનશે 3n। 3n જે બને છે એ બનશે ભ્રૂણપોષ, 3n જે બને છે એ બનશે ભ્રૂણપોષ, અને 2n બને છે એ બનશે યુગ્મનજ। યુગ્મનજ શેમાં પરિણમે, તો કે ભ્રૂણમાં। તો હવે આ ભ્રૂણ જે છે ઈ અને બીજપત્ર ભેગા મળી અને એની રચના કરે છે બીજની અને ભ્રૂણપોષ, એટલે આ બધા ભેગા થઈ અને એની રચના કરે છે, તો કે બીજની જે છે એ શું કરે છે, રચના કરે છે। તો આપણે જોઈએ કે ભાઈ બીજ એટલે શું। તો પહેલા ફલન બાદ અંડકો જે છે, યાદ રાખજો, ફલન બાદ, ફલન થઈ ગયા પછી અંડકો બીજમાં જે છે શું કરે છે, વિકાસ પામે છે। અંડકો જે છે એમાં વિકાસ પામે બીજમાં। બીજ શું ધરાવે, યાદ રાખજો, બીજાવરણ અને ભ્રૂણનું બનેલું હોય છે, ખાસ યાદ રાખજો, બીજ શેનું બનેલું હોય જે છે યાદ રાખજો, બીજ શેનું બનેલું હોય, તો બીજાવરણ અને ભ્રૂણ। બીજાવરણ જે છે 2 પ્રકારના હોય, બીજાવરણ 1 અને બીજાવરણ 2 સ્તર ધરાવે, અંતબીજાવરણ અંદરનું અને બાહ્ય બીજાવરણ જે છે એ બહારનું, અને એની અંદર હોય ભ્રૂણ, એની અંદર શું હોય ભ્રૂણ, જે આપણે અહીંયા 2n જે છે એ વિકાસ પામીને શું બનાવે છે ભ્રૂણ। આ ભ્રૂણ જે છે
એની ફરતે આવેલા હોય બીજપત્ર અને એમાં હોય ભ્રૂણકોષ, જે ભ્રૂણને શું કરે, 3n જે આપણે બીનું, એ 3n જે બીનું છે એ શું છે, ભ્રૂણકોષ. એટલે આ બધી ઘટના ક્યારે થાય, તો કે ફલન બાદ. ફલન બાદ આ થઈ ગયા પછી જે છે એ બીજનું નિર્માણ થાય. તો યાદ રાખવાનું છે, ભ્રૂણ શું ધરાવે, ભ્રૂણધરી ધરાવે, ભ્રૂણાગ્ર અને ભ્રૂણમુખ. અને બીજાવરણ, તો કે બીજાવરણ બે સ્તર ધરાવે છે. ક્યાં ક્યાં, તો કે બાહ્ય સ્તર અને અંતસ્તર. એટલે ત્યાર પછી બીજ છે એનું બનેલું હોય તો બીજાવરણ અને ભ્રૂણનું. ભ્રૂણ એ શું ધરાવે છે, યાદ રાખજો. હવે ભ્રૂણ, ભ્રૂણમૂળ, ભ્રૂણધરી અને એક બીજપત્ર. આ ખાસ યાદ રાખજો, એક બીજપત્ર. એક બીજપત્ર હશે તો એકદળી વનસ્પતિ, અને જો ભ્રૂણ અને બે બીજપત્ર બીજ ધરાવતું છે તો એ કેવું થાય, દ્વિદળી બીજ. એટલે યાદ રાખજો, ભ્રૂણમૂળ, ભ્રૂણધરી અને એક બીજપત્ર હોય કઈ વનસ્પતિમાં, ઘઉં, એકદળી વનસ્પતિ. જેના સરખા બે ભાગમાં બીજના વિભાજિત ન કરી શકાતા એ મોટા ભાગની મકાઈ. અને દ્વિદળીના નામ આપેલા છે ચણા, વટાણા, બીજા ઉદાહરણ છે વાલ. આમાં બીજું લઈએ કે એકદળીમાં જુવાર, બાજરી, એ બધા જે છે એના ઉદાહરણો છે. એટલે ખાસ યાદ રાખવાનું છે કે બીજ જે છે એ શેનું બનેલું હોય, પહેલા તો ભ્રૂણ અને બીજાવરણ. ભ્રૂણ અને એનું બનેલું હોય બીજાવરણ. એમાં બીજાવરણ સૌથી બહારનું બાહ્ય બીજાવરણ, અંદરનું અંત બીજાવરણ. ભ્રૂણ જે છે એ શું ધરાવે, તો કે ભ્રૂણ જે છે ભ્રૂણમૂળ, ભ્રૂણધરી અને બીજપત્ર. પણ ખાસ યાદ રાખવાનું છે, બીજપત્ર જો એક હશે તો એકદળી બીજ થાય, અને બે હશે તો દ્વિદળી. એના ઉદાહરણ જે છે આપણે અહીંયા દર્શાવેલા છે. તો ત્યાર પછી નેક્સ્ટ જોઈએ કે દ્વિદળી બીજની રચના. દ્વિદળી બીજની રચના, તો યાદ રાખવાનું છે, દ્વિદળી બીજની રચના જે છે એમાં બીજપત્ર કેટલા હશે, બે હશે. દ્વિદળી છે તેમાં બીજપત્ર જે છે કેટલા છે, બે. બીજા આવરણ છે, બીજપત્ર બે છે, ભ્રૂણધરી છે અને ભ્રૂણમૂળ. ભ્રૂણ જે છે એ શું ધરાવે છે, અને બીજાવરણ. ખાસ જે છે યાદ રાખજો. હવે જો દ્વિદળી બીજની રચના, તો દ્વિદળી બીજની રચના સૌથી બહારનું બીજને ઢાંકતું આવરણ, એને નામ આપ્યું બીજાવરણ. બીજાવરણ બે સ્તરો ધરાવે છે. ખાસ યાદ રાખજો, MCQ માં પૂછાય, બીજાવરણ કેટલા સ્તરો ધરાવે, બે. એમાં બહારનું બીજાવરણ જે છે એને નામ આપ્યું બાહ્ય બીજાવરણ. બાહ્ય બીજાવરણ, બાહ્ય બીજાવરણ. અને અંદરનું જે છે એને નામ આપ્યું અંત બીજાવરણ. ખાસ જે છે એ યાદ રાખજો. ત્યાર પછી નાભી બીજ કેન્દ્ર એ બીજાવરણ પર સાટા જેવી રચના. કેવી રચના જોવા મળે, સાટા જેવી રચના જે છે એ જોવા મળે, જે વિકસતા બીજનું ફળ સાથેનું જોડાણ દર્શાવે છે. યાદ રાખજો, ખાસ યાદ રાખજો કે ભાઈ વિકાસ પામતું જે બીજ જે છે એ કોની સાથે જોડાયેલું હોય, તો ફળ સાથે. ને કોના દ્વારા, તો નાભી દ્વારા. આપણે હમણાં અહીંયા આકૃતિમાં અત્યારે દર્શાવી કે કઈ રીતે જે છે હોય. તો દાખલા તરીકે દ્વિદળી બીજ, ચણાનું બીજ જે છે એ આપણે લઈએ, આ ચણાનું જે છે એ બીજ છે.
બે ભાગમાં સરખી રીતે વિભાજિત કરી શકાય. હવે ત્યાર પછી જોઈએ એમાં નાભીવાળો વિસ્તાર કયો છે. થોડુંક મોટું જે છે એ ડ્રો કરું. હવે એમાં જે બંને બ્લેક જે લાઈન કરેલી છે બ્લેકની વચ્ચે જે વિસ્તાર જે છે જે અહીંયા એરો મારીને દર્શાવું છું. આ જે બ્લેકની વચ્ચેનો બે લીટીની વચ્ચેનો જે વિસ્તાર છે એને નામ આપ્યું નાભી. શું નામ આપ્યું છે? નાભી. નાભીનું કામ શું છે તો કે વિકાસ પામતું બીજને ફળ સાથે શું કરે છે? જોડી રાખે છે. કોણ? નાભી. કે ભાઈ વિકાસ પામતું જે બીજ જે છે એને નાભી જે છે ફળ સાથે, અને વચ્ચે જે જોવા મળે છે આ વિસ્તાર એને નામ આપ્યું બીજ કેન્દ્ર. બીજ કેન્દ્ર અથવા તો બીજ છિદ્ર. નાભીની ઉપર નાના છિદ્ર જેવી જે રચના જોવા મળે એને કહેવાય બીજ છિદ્ર. એ શું કરે બીજ છિદ્રનું કામ? કે જ્યારે બીજને પાણીનો પ્રવેશ, યાદ રાખજો, પાણીનો પ્રવેશ જે છે એ ક્યાંથી થાય તો યાદ રાખવાનું છે બીજ કેન્દ્ર અથવા તો બીજું નામ બીજ છિદ્ર લખી. બીજું બીજ છિદ્ર. તો યાદ રાખજો બીજ છિદ્ર અથવા બીજ કેન્દ્ર બંનેના જે છે એ કામ ખાસ કાર્ય યાદ રાખવાના છે. તો ત્યાર પછી જો નાભીની ઉપર નાના છિદ્ર જેવી રચના જોવા મળે છે જેને કહેવાય બીજ છિદ્ર. એટલે યાદ રાખવાનું છે આપણે આ જે દર્શાવેલું છે એમાં બ્લેક બે લીટી છે એની વચ્ચે વિસ્તાર જોવા મળે એને નામ આપ્યું નાભી. નાભીનું કામ તો કે વિકાસ જ્યારે પામતું હોય બીજ ત્યારે બીજને કોની સાથે જોડી રાખે? ફળ સાથે જે છે એ જોડી રાખે છે. અને બીજ છિદ્રનું કામ શું છે? પાણીનો પ્રવેશ. બીજમાં પાણીનો પ્રવેશ કયા ભાગમાંથી થાય તો યાદ રાખવાનું છે બીજ છિદ્ર. બંને જે છે ભાગ. તો ત્યાર પછી બીજા વરણની અંદર ભ્રૂણ હોય છે. બીજા વરણની અંદર શું હોય? ભ્રૂણ. જે ભ્રૂણીય ધરી અને બે બીજપત્ર ધરાવે છે. આ સૌથી બાદનું જે છે આનું નામ આપી બીજા વરણ. આ બીજા વરણની અંદર શું હોય તો કે આ ભાગ જે છે એ બીજપત્ર વાળો ભાગ છે. આ જે ભાગ દર્શાવેલો છે એ કયો છે? બે બીજપત્ર. અને એની અંદર હોય ભ્રૂણ. અને ભ્રૂણ શું ધરાવે આપણે આગળ જે છે એની રચના જોવાના. આના બે ફાડા કરીને આપણે જોઈએ તો કેવી રચના જોવા મળે એ જોઈ ડ્રો કરીને. તો પેલા શું ધરાવે તો કે ભ્રૂણીય ધરી અને બે બીજપત્ર. ભ્રૂણીય ધરી અને બે બીજપત્ર ધરાવે છે. બીજપત્રો ઘણીવાર માંસક. બીજપત્રનું કામ અને સંચિત ખોરાક દ્રવ્યથી શું હોય છે? ભરેલા. જે ભ્રૂણને શું કરે? પોષણ પૂરું પાડે. બીજપત્રોનું કામ યાદ રાખજો ભ્રૂણને શું કરે? પોષણ પૂરું પાડે. કારણ કે બીજ જે છે એ અમુક દરમિયાન સુષુપ્ત અવસ્થા ગાળતા હોય તો એ દરમિયાન ભ્રૂણને જીવિત રાખવા માટે ઉર્જાની જરૂર પડે. ઉર્જા માટે જે છે ઉર્જાના સ્ત્રોતો એ ક્યાંથી મળે? ભ્રૂણકોષ. ભ્રૂણકોષ કોણ ધરાવે? બીજપત્ર. એટલે યાદ રાખજો. ત્યાર પછી ભ્રૂણધરી જે છે એ ભ્રૂણ મૂળ એટલે કે આદિમૂળ જેમાંથી મૂળનો વિકાસ થાય અને છેડે ભ્રૂણાગ્ર એટલે કે પ્રાંકુર જેમાંથી પ્રકાંડનો વિકાસ થતો હોય. હવે જોવાનું બે પ્રકાર બીજના પડે. જો ભ્રૂણ હાજર તો ભ્રૂણપોષી અને ભ્રૂણ ગેરહાજર તો અભ્રૂણપોષી.
એરડી જેવા કેટલાક બીજમાં દ્વિદળી, એરડી કેવી વનસ્પતિ છે? દ્વિદળી. એમાં જે છે બીજમાં બેવડા ફલન, બે ફલન કેવું થાય? બેવડું. ફલનને પરિણામે ભ્રૂણપોષ નું નિર્માણ થાય છે. તો આ કઈ થઈ? એરડી ભ્રૂણપોષી, યાદ રાખજો. એરડી જે છે એ કઈ થઈ છે? ભ્રૂણપોષી. તો યાદ રાખવાનું છે ભ્રૂણપોષી બીજ. દ્વિદળી વનસ્પતિનું નીચેનામાંથી કઈ દ્વિદળી વનસ્પતિનું બીજ ભ્રૂણપોષી બીજ છે? તો યાદ રાખવાનું છે એરડી. અને બાકીના જે છે એ શું છે? જો વાર, ચણા, વટાણા જેવી વનસ્પતિઓમાં પરિપક્વ બીજમાં ભ્રૂણપોષ શું હોય? ગેરહાજર હોય. તો એવા બીજને શું નામ આપ્યું? અભ્રૂણપોષી. એટલે 1, 2 અને 3 આ જે છે એ ક્યાંના ઉદાહરણ છે? અભ્રૂણપોષી. એટલે યાદ રાખવાનું છે કે ભાઈ ભ્રૂણપોષી અને અભ્રૂણપોષી. તો આપણે અહીંયા ભ્રૂણપોષના આધારે દ્વિદળી ના બીજ, ભ્રૂણપોષના આધારે દ્વિદળીના બીજ. તો આપણે જોઈએ કે ભ્રૂણપોષના આધારે બે પ્રકાર, ભ્રૂણ ગેરહાજર હોય તો અને ભ્રૂણ હાજર હોય તો. ગેરહાજર હોય તો અભ્રૂણપોષી, હાજર હોય તો ભ્રૂણપોષી. તો અભ્રૂણપોષીમાં જે છે એના એક્ઝામ્પલ ઉદાહરણ યાદ રાખવાના છે વાર, વટાણા, ચણા. ભ્રૂણપોષી દ્વિદળીમાં જે છે યાદ રાખવાનું છે એરડી. એરડીના જે છે એ બીજ. ઉદાહરણ તરીકે આપણે એરડીને મૂકી એવડો, એટલે યાદ રાખવાનું છે. ભ્રૂણપોષ અને ભ્રૂણપોષના આધારે જે છે આ ઘણીવાર જે છે એ પ્રશ્ન નીટમાં પૂછાઈ ગયો છે, એટલે યાદ રાખવાનું છે. ભ્રૂણપોષના આધારે બે પ્રકાર. દ્વિદળીમાં આપણે જોયું, એમાં જોયું ખાસ જે છે યાદ રાખજો. જો બીજાવરણ, બીજાવરણ આ જે વ્હાઈટ પડતો જે ભાગ જોવા મળે છે એને કહેવાય નાભી. નાભી કેવી? ચાટા જેવી રચના. કેવી રચના ધરાવે છે? ચાટા જેવી જે રચના ધરાવે છે એને નાભી કહેવાય. નાભી કોની સાથે? તો કે વિકાસ પામતા બીજને ફળ સાથે શું કરે છે? જોડે છે. બીજ છિદ્ર પાણીનો પ્રવેશ કરાવવા માટે જે છે જવાબદાર. હવે જો બે બીજપત્ર આપણે જોયું કે ભાઈ બીજા આવરણની અંદર, બીજા આવરણની અંદર શું હોય? બીજપત્ર કેટલા? બે, કારણ કે દ્વિદળી છે. ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ. અને આ જે ભાગ છે એનું નામ છે ભ્રૂણધરી. શું નામ છે? ભ્રૂણધરી. ભ્રૂણાગ્ર જે છે એમાંથી, અથવા તો એનું બીજું નામ થાય પ્રાંગણ, એમાંથી એનું નિર્માણ થાય પરો, અથવા તો પ્રકાંડ વાળો જે છે એ ભાગનું જે છે શું થાય છે? નિર્માણ થાય છે. અને આમાંથી ભ્રૂણમૂળ માંથી મૂળતંત્ર અથવા તો મૂળનું જે છે એનું શું થાય છે? નિર્માણ થાય છે. અને બીજપત્રમાં જે છે એ શું હોય? તો કે ખોરાક સંચય. ખોરાક સંચય જે છે પામેલો હોય. ખોરાક સંચય પામેલો હોય એટલા માટે ભ્રૂણને શું કરે? પોષણ પૂરું પાડે.
કોજેસી ભાગ. ત્યાર પછી એકદળી બીજની રચના. એકદળી બીજની રચનામાં જે છે એ થોડું યાદ રાખવાનું છે વધારે. તો એકદળી બીજની રચનામાં આપણે જોઈએ કે ભાઈ એકદળી બીજની રચના સામાન્ય રીતે એકદળી બીજમાં ભ્રૂણપોષી છે. એકદળી બીજ કેવું છે? ભ્રૂણપોષી. પણ યાદ રાખવાનું છે એકદળી બીજમાં જે આર્કિડ વનસ્પતિ છે એ અભ્રૂણપોષી છે. ઉદાહરણ તરીકે એકદળી વનસ્પતિ જે છે એ કેવી છે? ભ્રૂણપોષી. એના બીજ જે છે એ ભ્રૂણની હાજરી હોય, પણ આર્કિડ વનસ્પતિ જે છે એમાં કેવું છે? અભ્રૂણપોષી. ઓલામાં વાલ, વટાણા અને ચણા અભ્રૂણપોષી હતા. એરડી જે છે એ ભ્રૂણપોષી. આમાં એકદળી બધી વનસ્પતિ ભ્રૂણપોષી છે સિવાય આર્કિડ. મકાઈ જેવી ધાન્ય વનસ્પતિના બીજમાં બીજાવરણ એ પાતળા અથવા તો ત્વચીય અને સામાન્ય ફળની દિવાલ સાથે જોડાયેલા હોય છે. ભ્રૂણપોષ જથ્થામય હોય છે જે ખોરાકનો સંગ્રહ કરે છે. ભ્રૂણપોષને બહારથી આવૃત કરતું, ભ્રૂણને અલગ કરતું એક પ્રોટીનનું સ્તર હોય એને કહેવાય સીમિતાયા સ્તર. એનું બનેલું હોય યાદ રાખજો. સીમિતાયા સ્તર છે એનું બનેલું હોય. આપણે આખી રચનામાં ડ્રો કરીને જોઈએ. એને નામ આપ્યું સીમિતાયા સ્તર. ભ્રૂણનો નાનો અને ભ્રૂણપોષનો એક છેડા પર સ્થિત હોય છે, જે નીચેના ભાગે તે એક મોટું ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે જેને વૃથિકા કહે છે. યાદ રાખજો, વૃથિકા. ત્યાર પછી ટૂંકી ધરી સાથે ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ ધરાવે છે. ધરી કેવી છે? ટૂંકી. યાદ રાખજો. ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળના આવરણ જે છે આવરણથી બંને આ બે ટકાયેલા હોય. એ આવરણને નામ આપ્યું ભ્રૂણાગ્ર. ભ્રૂણાગ્ર 16થી ટકાયેલું હોય, જ્યારે ભ્રૂણમૂળ એ ભ્રૂણમૂળ 16થી ટકાયેલું હોય. એટલે યાદ રાખજો. આપણે રચના જે છે આગળ જોઈએ કઈ રીતના. તો આપણે અહીંયા જોઈએ કે ભાઈ આ એકદળી વનસ્પતિ બીજની જે છે એ શું છે રચનામાં જુઓ. આ ભ્રૂણપોષ છે. વૃથિકા, બીજપત્ર કેવું છે? એક. બીજપત્ર એક. પછી આ ભ્રૂણાગ્ર 16 કોને ટાકે છે? ભ્રૂણાગ્રને. ભ્રૂણમૂળને કોણ ટાકે છે? ભ્રૂણ 16. ત્યાર પછી સીમિતાયા સ્તર. જો સીમિતાયા સ્તર જે છે એનું કામ શું છે? તો આપણે આગળ આવ્યું કે ભાઈ સીમિતાયા સ્તર જે છે પ્રોટીનનું છે અને ભ્રૂણને અલગ કરતું છે. એટલે ભ્રૂણપોષને બહારથી આવૃત કરતું અને ભ્રૂણને અલગ કરતું સ્તર. એ સ્તરનું નામ છે સીમિતાયા સ્તર. ભ્રૂણપોષ અને ભ્રૂણમૂળ. હવે આપણે આની આકૃતિ જે છે એ ડ્રો કરીને એના બધાના કાર્ય જોતા જાય. તો પહેલા એકદળી બીજ જે છે, ઉદાહરણ તરીકે મકાઈના આડા, મકાઈનું જે બીજ જે છે એના આડો છેદ લઈ આ મકાઈનું જે છે એ બીજ છે. હવે સૌથી બહારનું જે આવરણ જોવા મળે છે એનું નામ છે ફળ આવરણ. આ જે આવરણ છે એ કયું છે? ફળ. અને એની અંદર હોય બીજ. એની અંદર જે છે એ આપણે ડ્રો કરીએ બીજ. બીજા કલરથી જે છે એ દર્શાવી. એની અંદરનો જે છે એ ભાગ. આ જે આવરણ જોવા મળે છે એ આવરણનું નામ છે બીજાવરણ. કયું આવરણ છે? બીજાવરણ. અને સૌથી બહારનું જે છે એ કયું છે? ફલાવરણ. તો યાદ રાખવાનું છે. આ જે આવરણ જોવા મળે છે એ આવરણનું નામ છે બીજાવરણ. એમાં બીજાવરણ અને ફલાવરણ બંને સંયુક્ત રીતે જોડાયેલા હોય ત્યારે એને કહેવાય તુષ.
યાદ રાખજો સંયુક્ત રીતે જોડાયેલા હોય ત્યારે तुष तरीके जैसे ही ओळखाय छे એટલે યાદ રાખજો तुष તરીકે ક્યારે ઓળખાય સૌથી બહારનું જે છે ત્વચીય તે ફળના આવરણ સાથે જે છે જોડાયેલું હોય ફળના આવરણ સાથે જોડાયેલું સૌથી બહાર બીજાવરણ એમાં સૌથી બહારનું ત્વચીય અને ફળના આવરણ સાથે શું છે જોડાયેલું યાદ રાખજો સૌથી બહારનું ફળના આવરણ સાથે કયું બીજાવરણ જોડાયેલું હોય તો બાહ્ય બીજાવરણ અથવા તો આવરણ ને જ્યારે બંને ફલાવરણ અને બીજાવરણ બંને ભેગા હોય સંયુક્ત રીતે જોડાયેલા જ્યારે એને ક્યાં નામે ઓળખાય तुष નામે ક્યાં तुष નામે જે છે એ ઓળખાય છે ત્યાર પછી વચ્ચે જે છે એક સ્તર આવેલું છે સ્તરનું નામ છે સીમિતાયા સ્તર જે કોને આવરણ ભ્રૂણપોષને શું કરે છે આવૃત કરે છે અને ભ્રૂણને જે છે શું કરે અલગ પાડે છે તો આપણે અહીંયા દોરીએ સીમિતાયા સ્તર જે એનું બનેલું છે યાદ રાખજો પ્રોટીનનું આ જે છે એનું બનેલું છે પ્રોટીનનું કયું સ્તર છે સીમિતાયા સ્તર જે પ્રોટીનનું બનેલું છે જે ભ્રૂણને શું કરે છે આવરણ પૂરું પાડે છે અને ભ્રૂણપોષને અહીંયા છે ભ્રૂણપોષ એને આવરણ પૂરું પાડતું સ્તર એનું નામ છે સીમિતાયા સ્તર એનું બનેલું છે તો યાદ રાખવાનું છે પ્રોટીન નું બનેલું એનું કામ શું છે તો કે ભ્રૂણપોષને આવરણ પૂરું પાડે અને આ જે ભ્રૂણવાળો ભાગ છે એ ભાગને શું કરે અહીંયા જે છે એ ખૂણામાં શું આવેલું છે ભ્રૂણ એના નામ આપી દઈએ આપણે ભ્રૂણ એને શું કરે છે અલગ કરે છે કોણ સીમિતાયા સ્તર એટલે ભ્રૂણપોષને ઘેરતું અને ભ્રૂણને અલગ કરતું સ્તર યાદ રાખજો ભ્રૂણપોષને ઘેરતું અને ભ્રૂણને અલગ કરતું સ્તર કોણ છે તો કે સીમિતાયા સ્તર ને શેનું બનેલું છે તો યાદ રાખવાનું છે પ્રોટીનનું બનેલું છે ત્યાર પછી જે આ ભાગ જોવા મળે છે આ ભાગ જે છે એ એક બીજપત્ર છે એકદળી વનસ્પતિનું બીજપત્ર એનું નામ છે વરુથિકા એનું નામ છે ક્યાં નામે ઓળખાય વરુથિકા છે તો કે બીજપત્ર માત્ર એક જ બીજપત્ર એટલા માટે એકદળી ત્યાર પછી ભ્રૂણ વરુથિકા તરીકે ઓળખાતું એક મોટું અને ઢાલ આકારનું બીજપત્ર છે કેવા આકાર તો યાદ રાખવાનું છે ઢાલ આકારનું મોટું બીજપત્ર ત્યાર પછી આપણે જોયું ભ્રૂણ હવે ભ્રૂણ જે છે એ ભ્રૂણની આગળનો ભાગ જે છે આ જે આગળનો ભાગ છે ભ્રૂણાગ્ર અને આ જે નીચેનો ભાગ જે છે એમાંથી નિર્માણ પામે ભ્રૂણમૂળ અને એની ભ્રૂણાગ્રને ઢાંકતો ભાગ ભ્રૂણાગ્રને જે છે
ઢાંકતો ભાગ જે છે એ કયા ભાગ છે તો અહીં આપણે ડ્રો કરીએ. આ ભ્રૂણાગ્રને ઢાંકતો ભાગ અને ભ્રૂણમૂળને ઢાંકતો ભાગ એક કવચ આવેલું છે એનું નામ યાદ રાખવાનું છે. ભ્રૂણાગ્રને કોણ ઢાંકે તો કે ભ્રૂણાગ્ર છોડ. કોણ ઢાંકે? ભ્રૂણાગ્ર છોડ અને ભ્રૂણમૂળ છોડ. ભ્રૂણમૂળને કોણ ઢાંકે છે તો કે ભ્રૂણમૂળ છોડ. એટલે જે છે એ ક્યાં બંને આવરણ જે છે એ શું કરે છે? ભ્રૂણને ઢાંકે છે. અને આ ભાગમાંથી ભ્રૂણાગ્ર વાળા ભાગમાંથી એનું નિર્માણ થાય પ્રકાંડ અને ભ્રૂણમૂળ વાળા ભાગમાંથી એનું નિર્માણ થશે તો કે મૂળ. એટલે આ હતી એકદળી બીજની રચના. અને આ બધું જે છે એ શું છે? ભ્રૂણકોષ. આ બધું જે છે એ શું છે? ભ્રૂણકોષ. એ ભ્રૂણકોષ જે છે એ ભ્રૂણને શું કરે? પોષણ પૂરું પાડે. તો વરુથિકા યાદ રાખજો. ત્યાર પછી ભ્રૂણકોષ. એટલે આમાં બધાના નામ જે છે એ ખાસ યાદ રાખવાના છે ને બધાના કાર્ય. તો પહેલા તો સીમિતાયાસ્તર એની માથે આવેલા બે આવરણ. બીજા આવરણ અંત અને બાહ્ય. એમાં બાહ્ય જે છે એ ત્વચીય અને કોની સાથે? ફળના આવરણ સાથે જોડાય. જ્યારે ફળ અને બીજા વર્ણના બંનેના આવરણ જોડાયેલા હોય ત્યારે એને કહેવાય તુષ. અને ભ્રૂણકોષને કોણ આવૃત કરે? સીમિતાયાસ્તર જે પ્રોટીનનું બનેલું હોય જે ભ્રૂણકોષને આવરણ પૂરું પાડે અને ભ્રૂણને શું કરે છે? અલગ કરે. આ કયો ભાગ છે? ભ્રૂણ. ભ્રૂણ જે છે એ બે ભાગ ધરાવે ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ. એમાં ભ્રૂણાગ્રને ઢાંકતો ભાગ ભ્રૂણાગ્ર છોડ અને ભ્રૂણમૂળને ઢાંકતો ભાગ ભ્રૂણ છોડ. હવે આમાં જે છે યાદ રાખવાના ક્યાં છે તો કે આમાં યાદ રાખવાનું છે આપણે આગળ જોયું કે ભાઈ એકદળી વનસ્પતિમાં ભ્રૂણપોષી અને અભ્રૂણપોષી કયા ભાગ છે? તો ભ્રૂણપોષીમાં કઈ વનસ્પતિનો સમાવેશ થાય છે? મકાઈ, મોટા ભાગની બધી ધાન્ય. પણ ખાસ યાદ રાખવાનું છે ઓર્કિડ વનસ્પતિ જે છે ઓર્કિડ જે વનસ્પતિ છે એ અભ્રૂણપોષી વનસ્પતિ છે. જે મકાઈ જે છે એકદળી વનસ્પતિ કેવી છે? ભ્રૂણપોષી. એટલે ટેક્સ્ટબુક પ્રમાણે જે છે એના ઉદાહરણ યાદ રાખવાના છે. અહીંયા આપણે જે છે આ ટોપિક પૂર્ણ કરીએ છીએ. હવે આપણે આગળના લેક્ચરમાં જે છે અહીંથી બાકી છે પુષ્પસૂત્ર. એ પુષ્પ લાક્ષણિક વનસ્પતિમાં વનસ્પતિનું પુષ્પસૂત્ર જે છે એનો અભ્યાસ કરવાનો છે. કઈ રીતે પુષ્પસૂત્ર બનાવવાનું છે અને એના વિશે જે છે એ આપણે આગળ અભ્યાસ કરવાનો છે. એટલે અસ્તુ. જય હિન્દ, જય ભારત, આભાર.